ઉમરેઠ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અને વક્ફ બોર્ડ વક્ફ એમેન્ડમેન્ટ બિલના કાયદાના વિરુદ્ધમાં કાળી પટ્ટી બાંધી બેનર અને તિરંગા સાથે રેલીની પરમિશન ના મળતા પોલીસ પ્રશાસન તરફી નારાજગી રાખી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અને વક્ફ બોર્ડ વક્ફ એમેન્ડમેન્ટ બિલના કાયદાના વિરુદ્ધમાં સમસ્ત મુસ્લિમ સમાજ ઉમરેઠ દ્વારા મૌન રેલીની પરમિશન ના મળતા 2-3 દિવસ સુધી સમાજના આગેવાનો અને આયોજકોને ધક્કા ખવડાવી અંતે પરમિશન ન આપતા મુસ્લિમ સમાજની રેલીની પરમિશન ન આપતા મુસ્લિમ સમાજમાં નારાજગી જોવા મળી હતી। ઉમરેઠ પોલીસ દ્વારા અમોને કાયદાના દાયરામાં રહીને પણ જો રેલીની પરમિશન ના આપવામાં આવતી હોય તો સમગ્ર તાલુકામાં ખૂણે ખૂણે ચાલતા દેશી વિદેશી દારૂના ધંધાની પરમિશન ક્યાં અને કેવી રીતે મળે છે। સામાજિક આગેવાન સોહિલભાઈ ચિસ્તિયા સહિત સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઉમરેઠ પોલીસ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા। આણંદ જિલ્લામાં ઉમરેઠ ખાતે આજે બપોરે 11:30 કલાકે ઉમરેઠ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી અને વક્ફ બોર્ડના કાયદાના વિરુદ્ધમાં કાળી પટ્ટી બાંધી બેનર અને તિરંગા સાથે મૌન રહી શનિવારના રોજ કાયદાના દાયરામાં રહી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ઉમરેઠ પોલીસ મથકેથી પરમિશનની અરજીને 3 દિવસ સુધી મૂકી રાખી વાતોના વડા કરી દિવસ પૂરા કરી દેવામાં આવ્યા અને અંતે પરમિશન આપવામાં ન આવી, જેથી કરી આયોજક અને મુસ્લિમ સમાજના આગેવાનોમાં પોલીસ પ્રત્યે નારાજગી જોવા મળી હતી અને અંતે તમામ કાર્યક્રમને તાત્કાલિક સુધારા કરી ફક્ત આવેદનપત્ર આપવાનું આપ્યું હતું, જેમાં ઉમરેઠ શહેરના મુસ્લિમ સમાજ સહિત સમસ્ત ઉમરેઠ તાલુકાના સુરેલી, ભાલેજ, ધૂળેટા, ઓડ, વેરાખાડી, સારસા, પણસોરાથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો, લોકોની મોટી સંખ્યામાં ચાલતા ઉમરેઠ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને મૌખિક પણ સોહિલભાઈ ચિસ્તીએ રજૂઆત કરી આ કાયદો પાછો સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો આ કાયદાના વિરોધમાં તમામ મુસ્લિમ સમાજ હાલ આવેદનપત્ર અને ભવિષ્યમાં જરૂર પડે તો ધરણા અને આંદોલન પણ કરીશું અને ગુજરાતમાંથી જિલ્લે અને તાલુકાનો વિરોધ થશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો હતો, જેમાં સ્થાનિક પોલીસ અને તમામ સ્ટાફ હાજર રહ્યા હતા। મારું નામ સોહિલ ચિસ્તિયા છે। આજે અમે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઉમરેઠ ગામમાં ભેગા થયા છે। આજે અમારે એકઠા થવાનું મુખ્ય કારણ એવું હતું કે મોજૂદા સરકાર દ્વારા વક્ફ બોર્ડ અને યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીનો કાળો કાયદો મુસ્લિમોને સીધા ટાર્ગેટ કરવા માટે લાવી રહ્યા છે અને બહુમતીના જોરે ખોટી રીતે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। આનો વિરોધ કરવો એ અમારો મૂળભૂત અધિકાર છે। લોકશાહીમાં આ અમારો વિરોધ કરવાનો અમારો મૂળભૂત અધિકાર છે। તેની સાથે સાથે આના મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે અને સંવિધાનનો પણ નષ્ટ થઈ રહ્યો છે। તેને માટે અમે વિરોધ કરવા આજે ઉમરેઠ મુકામે ભેગા થયા છે અને આ વિરોધ પ્રદર્શન કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાં એક પછી એક અમે પરમિશન લઈ મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ, જ્યાં જે લાગતું વળગતું હોય તે અધિકારીઓને આવેદન સ્વરૂપે મૌન રેલી સ્વરૂપે અમારી એક વિરોધની યોજના હતી તે બધી જગ્યાએ અમે પૂરી પાડવા થયા હતા અને આજે ઉમરેઠમાં આટલું જ નાગરિક મુસ્લિમ સમાજ આખા ઉમરેઠ તાલુકાનો આટલા ઓછા પ્રમાણમાં ભેગું થવાનું મુખ્ય કારણ એવું જ હતું કે ઉમરેઠ પોલીસ દ્વારા ઉમરેઠ મામલતદાર સાહેબશ્રીને અમે એક પરમિશન માગી હતી કે ભાઈ મૌન રેલી કોઈપણ જાતના સૂત્રોચ્ચાર વગર કાયદાની મર્યાદામાં કાયદાને સાથે રાખી અમારે કાળી પટ્ટી અને તિરંગાને સંવિધાનને સાથે રાખી અમારું વિરોધ પ્રદર્શન નોંધાવવાનું હતું, પણ બદનસીબે રાજકીય આંકાઓના ઇશારે અમને આજે આ પરમિશન ના મળી। એટલે મારું આપ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાગરિકોને જણાવવું છે કે જો દારૂની પરમિશન લેવી હોય તો મળી જાય છે, પણ કાયદાની મર્યાદામાં સંવિધાનને સાથે રાખીને આપણા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું હોય અને આપણે પરમિશન લેવી હોય તો નહીં મળતી, એ બહુ બદનસીબની વાત કહેવાય। અને જો દારૂની પરમિશન ખોટા કામો કરવા હોય એ બધી પરમિશન મળી જાય અને આ રેલી આપણી પોતાના મૂળભૂત અધિકારોનું હનન થવું હોય તેની પરમિશન લઈને ના મળે એ બહુ ખોટી વસ્તુ છે। તેથી આજે ખૂબ જ ઓછી માત્રામાં અમે અમારા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે। એટલા માટે મામલતદાર સાહેબશ્રીને અમારા સૂચનો અને આ કાયદો અમલમાં આવવાથી મુસ્લિમ સમાજને શું નુકસાન થશે, મુસ્લિમ સમાજના જીવનશૈલીમાં રોજબરોજ જીવનશૈલીમાં શું નુકસાન થશે તે સમસ્ત સૂચનો આપવા માટે જઈ રહ્યા છે અને બસ આ સાથે સરકારશ્રીને પણ અમારી એક અપીલ છે કે આ કાળો કાયદો લાવવો ના જોઈએ। સમસ્ત ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ આનો સખત વિરોધ કરે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।